અમારે વિસાવદ તાલુકામાં 3 પાંખીઓ નહીં પણ 4 પાંખીઓ જંગ થવાનો છે અને આ બધા એમ કહે છે કે ભાજપે બહુ વિકાસ કર્યો, બરાબર છે, પણ ખરીદ વેચાણ સંઘ બનાવી દીધું છે, ગમે એ છૂટાય એટલે એને ખરીદી લેવાનો. પછી રહી વાત હમણાં અમને હતું કે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા, ગૃહમંત્રી સાહેબ આવ્યા હતા, વડાપ્રધાન સાહેબ આવ્યા હતા, એટલે અમને એવું હતું કે ભાઈ ઇકોઝોનના પ્રશ્નો અમારું કંઈક એમાં એ નિરાકરણ કાઢશે, બરાબર છે. એનું ન કાઢ્યું. પછી અમારે જ્યાં બોર્ડરના ગામડા છે 40, 45, 50 ગામડા, એને પાણીનો પ્રશ્ન છે, એના માટે કોઈ માહીની યોજના કે કોઈ એવું ડેમોમાં કે વકળામાં પાણી નાખવાની યોજના નથી બનાવી લોકોએ. રહી વાત બીજી કે આપણે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ને તો અમને એમ એવું હતું કે કંઈક થોડુંક માર્ગદર્શન સારું કંઈક કરીને જાહે, પણ એ 90 કરોડના થીંગડા દઈને ગયા છે ને, થીંગડા, બરોબર છે. એટલે આ થીંગડા 90 કરોડના લગભગ મને એમ છે કે ગિનિસ બુકમાં નામ નોંધા છે કે આવો મુખ્યમંત્રી કે આવો વડાપ્રધાન કોઈ નથી આવ્યા કે એને 90 કરોડના થીંગડા મંજૂર કર્યા. અને તમે જે ત્રિપાખીઓ ને ચોપાખીઓ જંગ જે કયો છો, એમાં કયો પક્ષ આવે? એમાં શંકરસિંહ બાપુ હમણાં નવો પક્ષ બનાવ્યો છે, બરોબર છે, પ્રજા લોક શક્તિ પાર્ટી બનાવી છે ને એમાંથી ઉમેદવાર આવશે. દાવા તો હર વખતે કરે જ છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધા કરે જ છે. છેવટે બધા પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે. કોઈ એવું કહેતો હોય કે વિકાસના કામ થયા નથી, બધે વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી કરે જ છે. જો કોઈ ઉમેદવાર વિસાવદર વિધાનસભામાં ઉપર પ્રદેશ મંડળી મંડળ નક્કી કરીને કોઈ પણ ઉમેદવાર આવશે એના આ જંગી બહુમતીથી લીડ મળશે મળશે ને મળશે. કેવા કામ થયા છે ને કેવા કામ વિરોધમાં હોય તો એમ કહેવાના જ છે આ કામ નથી કર્યા. અત્યારે પણ વિસાવદર તમે રોડ બજારમાં નીકળો, સીસી રોડના કામ બધે ચાલુ છે, વગેરે વગેરે બધું ઘણા કામ થયા જ છે. કોઈ એમ કહેતો કામ નથી થયા તો એ તદ્દન વાત બધી ખોટી છે. મારું નામ અશ્વિન નેમાવત છે. હું વિસાવદર તાલુકાના કુબા ગામે રહું છું. આ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ સંપૂર્ણ ખેતીલક્ષી છે. આ સરકારે કોઈ ખેતીલક્ષી ખેડૂતોને કોઈ પ્રોત્સાહન આપ્યું નથી અને વધારે આ સરકાર પોતાના સિદ્ધાંત મૂકી આ ગુંડા અને મૌલિક તત્વોને બીજેપીમાં લે છે અને લોકોનાથી ત્રસ્ત છે. પછી વાત રહી એપીપીની, આપની, તો ગઈ વખતે ભૂપતભાઈ ભાઈણે આ તાલુકાએ જંગી બહુમતીથી જીતાડ્યા હતા, એ પણ છેલ્લે વેચાઈ ગયા. એટલે આ તાલુકાની પ્રજા આજ વખતે કોઈ પર ભરોસો નહીં કરે અને કોંગ્રેસને જંગી બહુમતી જીતાડશે એવી મારી આશા છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.